હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે મારા ખ્યાલથી 15-20 થઈ ગયા હશે વ્લોગ બનાવ્યાના. કેમ કે વચ્ચે છે ને યુટ્યુબ આઈડીમાં પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને મારા ફોનમાં ચાલુ નથી, માંડ ચાલુ કરી છે. તો હવે મારા ડેલી વ્લોગ આવશે. કોણ મારા વ્લોગનું વેઇટિંગ કરતો તો કોમેન્ટ કરજો. ચલો ભાભીને ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ ભાભી. गुड मॉर्निंग। અને इधर खाना बन रहा है. તો ગાઈસ ગરમ પાણી થઈ ગયું છે. બ્રશ કરી તૈયાર થઈને પછી જઈએ આપણે રેગ્યુલર બ્યુટી ઉપર. તો ચલો બ્રશ કરી લો. તો ગાઈસ નાસ્તો તો થઈ ગયો છે, તો હવે જઈએ આપણે કામે. એન્ડ મળીએ બપોરે. જોઈએ બહારનો માહોલ કેવો. બહાર તો ઝાકળ પડે, કાંઈ દેખાતું નહીં. ધુમ્મસ જો તો જઈએ મળીએ બપોરે. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને હું કામ કરીને ઘરે આવતી રહી. તો ઘરે છે ને મારા ઘરે મતલબ બધા કામે જ્યાં છે. હું આવું વહેલી. સુરેખા ગઈ છે ગામડે, તો હું આવી મારા સાસરે. તો જોઈએ અહીંયા શું માહોલ છે. ઘરે એકલા રહેવાની મજા ન આવે એટલે હું અહીંયા આવી. અહીંયા તો પાણી ગરમ થાય છે. અહીં રોટલી બને. શાક બની છે ना शाक बात तो कर लेंगे आप। તો ગાઈસ જમવાનું બની ગયું છે, તો જમી લઉં. અરે રે ફોને પડી જાય. જમવામાં છે શાક બટેકાનું, ખીચડી છે. તો ચલો જમી લઉં. તો ગાઈસ 7 વાગી ગયા ને ઘરે આવી. ઘરે કોઈ નહીં. જો તમે ગરમ પાણી મૂકી પછી નહીં લઉં. અને ફોનમાં ચાર્જિંગ બંધ નથી. જો ફ્લેશ ચાલુ છે ને દેખાય. ગાઈસ મેં ન્યૂ ફોન લીધો પાછો. જો પછી કહું તમને બતાવીશ સવારે. ઘરે કોઈ હે નહીં, એકલું લાગે એટલે હું ઘરે નહીં આવતી. હમણાં આવશે બધા. તો ચલો ગરમ પાણી મૂકી દો, નહીં લઉં પછી જોઈએ આગળ. તો ગરમ પાણી થઈ ગયું છે, તો હવે નાહી લઉં બંધ કરીને. તો ગાઈસ હું નાવા ગઈ હતી તો ભાભીની આવી ગયા. જો તો હે ખુલી મેં કાલ રાખી છે, ખુલી દીધી મને. એ મેં આજે જ નાખ્યો છે. હવે મારા રોજ ડેલી વ્લોગ આવશે. અને ભાભીની આદિપુર ગયા હતા ને, તો હમણાં જાય. જો શું લાયા? તુવેરું શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી હું એકલી હતી. બધું 10 નું 20 નું લઈને તો ચલો 20 કિલો ડુંગળી મળી. હે માંડ આડી ખોલી ખબર. તો ગાઈસ જો આપ તો જાડી આવી કરે. કેવી છે આવે છે મસ્ત જ આવે. પણ માંડ આડી ચાલુ કરી. બધા એમ જ કહેતા ચમ વ્લોગ નહીં બનાવતી. કોણ પૂછતું? મેં આ શોર્ટ રીલ નાખી દે ને તો એમાં કમેન્ટ આવી કોકની. दादी हाँ बोल। जमने का बन गया, खाने का इधर खाना पक रहा है. तो चलो अंदर पास मारो सो जाऊं. મોજ છે ને જાડીને. તો ગાઈ જમવાનું બની ગયું છે. જોઈએ શું બન્યું. જમી લઈ. તો ચલો ગાઈસ ખાવા જમવા. આ બ્લોગ ચાલુ છે. નાસ્તો કર્યો કે પછી યાદ આવ્યું કે આ તો હાથ પડી વારું કરવા સારું. તો ગાઈસ આ શાક છે, નામ નહીં આવડે મને. ચલો ખાઈ લો. तो गाइस चलो बात करवा रात नु આ તો ઘણા દિવસે વ્લોગ ચાલુ થયો નહીં તમારો. एमे मुआ जाइस इंग्लिश ચમકે ચલો જમી લઈએ. ગાઈસ ભાઈ નહીં હે ને બહાર તાપણી કરવા ગયા છે. આપણી જોડે હાલતા શેટ નહીં. ઓઢણી ઓઢી છે. અરે આ ચપ્પલ લીલા પડ્યા છે, મોજા લીલા થઈ ગયા. ગાઈસ
मेरे मोजे गीले हो गए, दूसरे चप्पल पहनने पड़ेंगे और अभी तो चप्पल भी नहीं है। ए भगवान, तो चलो बाहर जाइए, तापणी करेंगे तो बड़ी बेहिए चप्पलें निकली जाए। ए भगवान, ચાકણ તમે જાઓ ને 4 હમણાં જ જઈએ ના હોય। આવું હે થોડો વ્લોગ આવી જાય चल तापणी तो करते हैं, फिर देखते हैं। इधर अब भट्टी चलेगी अपनी, अपना अड्डा इधर है। गाइस तापणी नहीं थी पहला जो तो ठंडी हवा आवे, स्वेटर वगैरह तो चीरी दांत खड़े नीचे से भड़का होती फिर आग जलती। अभी भी तुम क्या करती उधर? मैं लाकड़ा ढूंढ के अच्छे इनको भी इधर अब तापणी होती हरगी जाएगी। चलो तापणी करिए। હવે હું થોડી દૂર બેઠી પથરો તો લાવવા પડશે। માએ બપોરે ચોળો સવારે ચોળો કેવડો મોટો પડ્યો હરગી નતો ને બધું આ વાર તો ખોખલી થઈ ગઈ આમાંથી લઈ લઈને તો આપણે કરીને જેવી થઈ ગઈ તો શિયાળો આવ્યો શા માટે? આપણે પથ્થરો હરક છે હમણાં જો તારી ઓલી દોરીયું હરક છે તો સૂર્યમુન મને દેવાય નહીં દે નહીં होए प्यारवा दे ये नहीं प्यारवा दे कोई दिवस उतने भी डेंजर नहीं है वो, थोड़ा बहुत बस मुझे दुख लगता। उला लाकड़ा ना फोटो में लो मैं मंगाया तो मैं तो पीस। मन तो चलो गाइस અમે હવે તાપણી કરી લઈએ થોડી વાર બેસી। તો ગાઈસ જો રામા મંડળી જોવા જવાનું શું કહેવાય આને? रामा मंडल जो जाना तो बधा यहाँ पीगा थी पड़को जो बधा आवेरा वस्ती इधर आएगी जब तापणी होती है तो बस जाइए हमें बधा पीगा जाओ तो तुम्हें सेलो दिवस है કાલ જાવ તું પણ हमारे काल जाओ काल तो हम ये जाओ जा पता पता आई जे तने जत पाहु प्यारो प्यारो બધું જતું રહ્યું વસ્તી જોવા બહુ જ આવે ખરે રામા મંડળ છે આપણી આવતી હશે બધી આપણા વાર આવે બધા આપણી જ વસ્તી હોય હિન્દી લોકો હોય નહીં હે ને એમને ખબર નહીં પડતી એમને એ નહીં ખબર પડતી ઈ આમ સમજતા હશે કે રામાપીર સમજે ખાલી પણ ભગવાન એમ સમજે પણ એમાં આવું બધું થાય એવું નથી કે રામ મંડળ રમે માને મોને કોઈ પીર નથી ખબર પીર તો પેલા નતા માનતા પણ ઈમાં કે પીર કેવાના એટલે મક્કાના પીર આવે છે ને તો કે ના બધાય રામાપીરની વાતો કરતા એ પીર પીર પીરજી તો પછી એરા પારકા અમારે સાઈડ આતી હુએ હિન્દવા પીરની पर रामापीर परसों दे પછી ઓલા ખાવાનું બાવાનું નહીં હોતું ને ઓલું પાથરે ખબર હે નેની વાહ મોટી થઈ જાય પાથરવાની આપણે પછી દિન કોપીરાઈટ ના આવે ને ના આવે ઈમાં આવે એ તો કહું પણ બહુ કાપી કાપી ठंडी फूका काट नाखे हो આ જો ઠંડી નહીં તો ગાઈસ બધા થઈ ગયા ભેગા અને હવે અમે જાશે જોવા કારા આવે તો નહીં દેખાતા तो हम फल સારું લીધી બાપ અસલ અસલ રૂપાળા દેખાતા નહીં ને કાઈ ને જો राशि दाई के तो बाबा तमी के અસલ દેખાતું નહીં ને કાઈ ને કોણ કે શું કો ભાઈ તમે ના ભાઈ दे दे हम ઉપર જોવે હો ભાઈ બધા ઓય હો બધા જોવે ભાઈ એમ કે આ એમાં માં જોવે ને એમ કે મારા સાડી मार कौन बतावे પણ થોડું માં મમ્મી બતાવે છે બતાવે ઓય ઈ સગુના બર ચલો ગાઈસ હવે અમે જઈએ हेलो એક ઇડલી લાવવા જાય જો જઈ ઓલા વખત ખબર અમારું ગ્રુપ આટલું જઈએ ઉલી મકાન આગળ या बाजू ना ने અરે યાર તેની હાફ ની બીકલા આગે હે आ बाजू आवसे આ બાજુ ક્યાં રસ્તામાં જ પડ્યા હોય ને મહારાજ देखो आई नहीं कर सके आई नहीं कर सके આ રહી ચલો જઈએ ये तो कहूं जानी ગાઈસ અમે
અરે પ્રધાનજી, હાલ હાલ રાજાને બોલાવવાનું કારણ? અમારા મહારાજા બોલાવે તમને. અરે રાજા, આશીષ છે ગોરદેવ તમને મારા. હાલ ને હાલ રાજાને બોલાવવાનું કારણ? કારણ તો ઈ જ છે, અમારી દીકરી 18 અંગ વાંકી છે, એનું કોઈ માગું કઈ સ્વીકારતું નથી, એટલા માટે તમારે પોખરણ ગઢ જવાનું છે માગું લઈને. હા રાજા, આમને નારજીલના રૂપિયો પકડાઈ દો. હા મારે લો તારે ગોરદેવ. હે આજ હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે, રાજમાં બોલાવવાનું કારણ? અરે કુંવર રામદેવ, બોલાવાનું કારણ તો તમારા પિતાશ્રીને કામ પડે છે બેટા. અરે પિતાશ્રી, મને રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા રામદેવ, તમને રાજમાં બોલાવવાનું એક જ કારણ છે. તો ઉમર કોઠી ગોરદેવ આવ્યા છે, તમારા સગાના શ્રીફળ લઈને તમારું કેવું શું થાય છે? અરે પિતાશ્રી, એ માગો મને સ્વીકાર છે. અરે બેટા રામદેવ, ઉમરકોટના સુધારી દીકરીને 18 અંગ વાંકા અને રત્યપુતનો રોગ છે, એ આપણા રજામાં કદાચ પણ નાશ. સોનેરી શ્રીફળ દિલો કુંવર રામદેવ, સોનેરી શ્રીફળ દિલો રે. નથી તો કોઈના ચાર્યા કે નથી કોઈના ભેર્યા, રાજ દરબારી કેડે આવ્યા હો. આહા જય રાજ રે દરબારી તેરા આવ્યા રે. આહા જય રામ દેવ બોલાવે રત્નો આવ્યા રે. અરે બોલો પ્રભુ. હાલે કંકોત્રી, અને જ્યાં જ્યાં પણ ભીડ પડે
ત્યાં મને યાદ કરજે, હું તારા ભેગો જશું. અરે બાપુ એ પણ સાચી વાત છે, કારણ કે પંથ સેતો છે ત્યાં કેવી રીતે હું પહોંચી. અરે રત્ના, કારણ કે ભટિયાર બહુ ઘમંડી છે વીરા રત્ના. હા જ્યારે તને ભીડ પડે ત્યારે મને યાદ કરજે, હું તારા ભેગો જશું વીરા રત્ના. ભલે રામદેવજી. ઓહો આઠા કેમ નથી સાઉન્ડ વાળા થાય જાય તો પપ્પર થયો હવે તો ઈ હમો કા કરી ગયો મને હા સડી ગયો હવે તો લાવ લાવ હું પણ થાક્યો છું સાયો છારો છે થોડો વિસામો કરી લો બરોબર કે મોય ઢેર છે સુઈ ગયો છે તો તેને પિંગલ ઘરના પાદર પહોંચાડી દો અને બેન સગલાને સપનું આપો મારો ગાડો સારી વાત હોય
આજે બેન હિરે સુતા છે રંગલ બોલા મારે સપનું આલે હમાજ મરહાત રતહાનો રાઈ કરે જનને તેરાયા લીલા અને પાટે કે ભરમા લીલા પિયા તારદા ફરકે લીલા આદે પાટે કે ભરમણી લીલા પિયા તારદા ફરકે તો ગાઈસ જોઈને તો અમે આવી ગયા તો હવે સૂઈ જઈએ બધાને ગુડ નાઇટ એન્ડ મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય